રાજકોટમાં ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોરબી રોડ પર આવેલ ખાટકીવાસમાંથી 3 માસૂમ બાળકીઓના અપહરણનો પ્રયાસ થતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટ શહેરમાં હત્યા, ચોરી, લૂંટ અને અપહરણ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ગત સાંજે શહેરના મોરબી રોડ ઉપર આવેલ ખાટકીવાસ વિસ્તારમાં એક બાઇક લઈને અજાણ્યો યુવાન ધસી આવ્યો હતો અને બહાર રમી રહેલી 3 માસૂમ બાળકીઓને ચોકલેટની લાલચ આપી તેમજ બાઇકમાં ચક્કર મરાવવાના બહાને બાઇકમાં બેસાડીને લઈ જતા લોકો જોઈ ગયા હતા અને પીછો કર્યો હતો। દરમિયાન આગળ સ્પીડ બ્રેકર આવતા પાછળ બેઠેલી 2 બાળકીઓ પડી ગઈ હતી અને આગળ બેઠેલી એક નાની બાળકીને તે લઈને વાડી વિસ્તાર તરફ નાસી છૂટ્યો હતો। બાદમાં લોકોએ વાડી વિસ્તાર તરફ દોડાદોડી કરતા બાઇક રેડું મળી આવ્યું હતું અને એક નાની બાળકી પણ વાડીમાંથી મળી આવી હતી, પરંતુ અપહરણ કરનાર શખ્સ નાસી છૂટ્યો હતો। બાદમાં આ અંગે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને બાઇક કબજે કરી તપાસ કરતા આ બાઇક ગઈકાલે સવારે જ ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું। 3 માસૂમ બાળકીઓના અપહરણને મામલે શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ ખાટકીવાસ વિસ્તારમાં ગત સાંજે 3 માસૂમ બાળકીઓ સાન્યા, ફરીદા અને ફરજના બહાર રમી રહી હતી ત્યારે અચાનક એક અજાણ્યો શખ્સ બાઇક લઈને આવ્યો હતો અને 3 બાળકીઓને બાઇકમાં બેસાડતા જ લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ લોકો ત્યાં પહોંચે તે પહેલા જ બાઇક ચાલક 3 બાળકીઓને લઈને પલાયન થઈ ગયો હતો। લોકોએ તેનો પીછો કરતા આગળ એક સ્પીડ બ્રેકર આવ્યું હોય, પાછળ બેઠેલી 2 બાળકીઓ પડી ગઈ હતી અને એક બાળકીને આગળ બેસાડી હોય બાઇક ચાલક આ નાની બાળકીને લઈને વાડી વિસ્તાર તરફ પલાયન થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં લોકોએ પીછો કર્યો હતો અને લોકોને એક બાઇક રેડું મળી આવ્યું હતું। બાદમાં વાડીમાં તપાસ કરતા નાની બાળકી પણ હેમખેમ મળી આવી હતી, પરંતુ અપહરણ કરનાર શખ્સ પલાયન થઈ ગયો હતો। આ અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। બનાવી બન્યો હતો કે એ ભાઈ હોન્ડા લઈને આવ્યા, છોકરાઓ રમતા હતા, છોકરાને એમ કીધું કે હાલો ચક્કર મરાવું, ભાગ લઈ દો એમ કહીને છોકરાઓને હોન્ડા પાસે બેહાર્યા અને પછી આગળ લઈ ગયા ને છોકરીઓ 2 ફાટક પાસે સ્પીડ બ્રેકરમાં 2 છોકરીઓ પડી ગઈ ને એક છોકરીને લઈ ગયા અને એ છોકરી વાડી વિસ્તારમાં ભાઈ હોન્ડા લઈને વયા ગયો। વાડી વિસ્તારમાં રસ્તો બંધ થઈ જતો તો ત્યાંથી પછી ઓકરાને ઓલા કાંઠે છોકરીને તેડીને ભાગ્યા અને એક છોકરીને મૂકીને ક્યાંક હંતાઈ ગયા ને એ છોકરીને અમે ઓકરાને ઓલા કાંઠે લઈ આવ્યા। પછી પોલીસ ફરિયાદ કરી, અમે પોલીસવાળાને જાણ કરી, પોલીસવાળાને બોલાવી, અહીંયા પોલીસવાળા આવ્યા અને એને કીધું કે અમારી સાથે હાલો કે ગાડી લઈ લ્યો, એટલે સ્પ્લેન્ડર લઈને અમે બેડીવાળા પોલીસ ચોકીએ ગયા, રામનાથપરા પોલીસ ચોકી, અને ત્યાંથી અમે ફરિયાદ કરી તો એ લોકો એમ કીધું કે આ હોન્ડા ચોરાવ છે। 3 બાળકીઓ હેમખેમ મળી આવતા પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ બાઇક કબજે કરી તપાસ કરતા આ બાઇક ગઈકાલે સવારે જ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। બાઇક ચોરીનું હોવાનું જાણવા મળતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સાંજે સૂર્યાસ્ત સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાટકીવાસ આવેલ છે મોરબી રોડ ઉપર, ત્યાંથી 3 7-8 વર્ષની ઉંમરની બાળકીઓને એક બાઇક ચાલક લાલચ આપી ફોસલાવી પોતાના બાઇક ઉપર બેસાડી ભાગવાની કોશિશ કરતો હતો, પણ લોકોને ખબર પડી ગઈ, લોકોએ બૂમાબૂમ કરીને ચારે બાજુ લોકો ભેગા થયા એટલે એ થોડો આગળ જઈ બરાબર અને 3 બાળકીઓ અને બાઇક બધું ફેંકીને ભાગી ગયા। એ બાઇક સવારે ચોરી થયેલું છે। ઘટનાને પગલે ભારે સનસનાટી મચી જવા પામી છે। અપહરણ કરનાર શખ્સ કોણ તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અપહરણ કરનાર શખ્સ તો વાડી વિસ્તારમાં નાસી છૂટ્યો છે। બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે। દેવાંગ ગોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।